વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગ્યા છે 6 અને અમે લોકો જાય છે વીરાદિત્યની પિચકારી લેવા. કાલે હોળી છે, પરમદી ધૂળેટી તો છે, તો કાલે રજા હોય એટલે આજે હોળી દિવસે પિચકારી લઈ આવી વીરાદિત્ય માટે. બનાવવાની છે આજે, તો બધું સામાન લેવા જવું પડે. ભેળ બનાવવાનો સામાન દાદાને કહી દે, પિચકારી લેવા જાઉં છું કે શું જરૂર. હાલો, પપ્પા બહાર જાય છે તો તાળું જ મારી દઉં. આવી ગયા છીએ ભાગ્યમાં ગદા લેવા ને પિચકારી લેવા. વીરાદિત્ય બધાની ગદા જોઈ જોઈને બહુ રોતો હતો. શું લેવાનું છે આપણે વીરાદિત્ય? શું લેવાનું? ગન ગન ગન. એ ભાઈ, આથી નાની ગદા છે? એ નાની છે આનાથી? આનાથી નાની ગદા છે? આજ શનિવારે ગદા લીધી. એ આનાથી નાની ગદા છે? 2 મિનિટ ખમવું પડશે. દિયા પાને નહીં. આમ જો આ ગદા જય શ્રી રામ. તલવાર નથી. આવી ગયા. પિચકારી તો ન લીધી, કેમ કે પિચકારી તો વીરાદિત્યને એક આવડી જ નહીં. પિચકારીની ટ્રાય કરી તો ન આવડી ભાઈને. એના માટે જો આ લીધું ફ્રૂટ કટિંગ કરવાનું. ફ્રૂટ કટ કરસ તું. પછી આ બધું શાકભાજી લીધું. આજે હું ભેળ બનાવવાની છું તો સેવ ને આન તેન બધું લેવા ગયા હતા. બધું લીધું છે. 7 ને 10 થઈ છે, બરોબર. હવે જોઈ કેટલા વાગે બની રહીએ. ચણા તો બાફવા મૂકીને ગઈ હતી, ચણા બફાઈ ગયા હશે. પૈસા આટલા વધ્યા જો. 1500 લઈને ગયા હતા. 2000 રૂપિયાની કંઈ વેલ્યુ જ નથી આ દુનિયામાં. કમાવાવાળા એક અને હરવા ફરવા ખાવાવાળા અનેક. ક્યાંય પૂરું નથી પડે એમ. હરેક વ્યક્તિને કમાવવું જરૂરી બની જશે. હવે 10 વર્ષ જશે ને એટલે ઘરમાં જેટલા માણસો હશે ને બધાને કામ કરવું પડશે તો જ ઘર હાલશે. અમેરિકા જેવી લાઈફ થઈ જવાની છે. જોવું હોય તો જોઈ લેજો. દિવ્યાબાનો ચેલેન્જ છે. એમ બે જવાય વીરાદિત્ય? ચોકડી છે, કઈ થોડો રૂમ છે. અહીંયા બોટનું કામ ચાલુ છે. કેમ ભાઈ તમારી બોટ બંધ થઈ જશે હે વીરાદિત્ય ભાઈ? એ શું છે? ગન છે? અરે વાહ, કઈક મિસ્ટેક થઈ ગઈ છે બોટમાં. જો અમે ભેળ બનાવી હતી, પપ્પાએ તો ભેળ ખાધી નહીં. પપ્પાને જોઈ રોટલો ચોળીને રોટલો. કાં પપ્પા? અહીંયા બધું કામ પડ્યું છે. ઋતુઆબા હેલ્પ કરાવે છે. ઓ હે, बुला रहे हैं मुझे सिमरन, आ जाओ अब गैंडी में. ગુડ મોર્નિંગ બધાને. આજે ચાલુ કરવાનું છે બ્રો? નહીં. હોળીની બધાને શુભકામનાઓ. હેપી હોળી. હેપી હોળી. કારેલાનું શાક ને ઊની રોટલી, ખાખરી ને સંભારો. કેરી અમારે આવી ગઈ છે, તમારે ને આવી ગઈ છે? બગડેલી નથી. આ થોડી હોય ને એટલે. વીરાદિત્ય બેગનો ભાર નથી લાગતો. મૂકી દે બેગ, કાઢ નાખ. બેગ લઈને ફરે, ઘડિયાળ પહેરીને ફરે. વીરાદિત્યના તો નખરા બધે જ કાંઈ દીથી. જો પાપા શું લઈ આવ્યા? જો જોજો. એ વાવ, જાતો ને જો જો શું છે? બલૂન છે. બોલ મારી સામું જોતો. શું છે? વાવ કે ને? વાવ કે તો ખરા. પછી એને કાઢવાના કેમ? એકલા એકલા પડી જાય કા? નળ ધીમો રાખો ને. પણ ફાસ જ રાખવો પડે ને. ઉભો આપું. એમાં જો તગારું પડ્યું જ ને. લેસન
લાવ મન દ્યો આલ્યો આવ્યો હાલો થઈ ગયું. ઉભો રે મેં સિસ્ટમ બનાવેલી છે લે કા તે કર્યું તો ખરા ને વજન બહુ લાગે તું તો આગળ જા ખેંચી લે મોર ના ના એ મેં પડ્યું મૂકી દે આમ ધક્કો મારો તો યાર લે ઉભા રહે ગાઈસ હું ફોલું છું લસણ જૂનું હાવ જૂનું એમાંથી માંડ એક લસણમાંથી એક કરી હારી નીકળે આય વીરાદિત્ય અહીંયા આવ તો તું આમાં તારું હલાવ ને બીજાને સાયકલ આવડે તને અચ્ચુ દીદી હાય આજ લાગમાં આવ્યા છે બાકી તો જોબ ને જોબ બીજી કઈ વાત જ નહીં આ દીકરીને જસ્ટ ટાઈમ પાસ માટે આવ્યા જો તો પૈસા વપરાય જ નથી. હાલો ઈ શું કરે છે ઈ રમે છે જો બોલો અહીંયા વગરવાડે રોજ અત્યારે નહીં હમણાં રાત તેમ તો કહું છું હા એને પાણી જગ જોતા હશે હા તો એ નથી દીકભાઈ ગયા છે બહાર કોને ખબર કહી દે મોવો આવ્યો શું છે એ બેગ છે લો અરે આમ પહેરાઈ દો બોલો શું લેવું છે તારે લેવું છે જીસીબી વાળું એ એક આ લઈ લે જીસીબી વાળું આ ફૂલ સ્લીવ નો છે આનો લેવાય હા ઈ લઈ દઉં હો આમાંય જશે હા એ લઈ લે શું તો વિરાદિત્ય આ કેવું છે આ લેવું ચડ્ડી છે પણ બધામાં હવે ચડ્ડી વાળા છે મસ્ત કપડા આ મસ્ત હા આ લેવું વિરાદિત્ય આ એ તો ગર્લનું છે કે ગર્લ બનાવી છે એકવાર તને આ લેવું છે હાલો કેવું અમે જઈએ છીએ બનાવે છે આ હોળીના દર્શન કરવા પ્રિયરાજની પહેલી હોળી પ્રિયરાજ દેખાતોય નથી મળતી દર્શન કરીને અમે ઘરે આવી ગયા છીએ હવે અમે લોકો જાસી ઢોસા ખાવા કેમ કે વિરાદિત્યને એને પપ્પાને બેને ઢોસા ખાવા છે તો ઢોસા ખાવા જશી અને આ ન્યુ લુક મારો કેવો છે યુપીની સાડી પહેરી છે યુપીથી લીધેલી સાડી હજી ધૂળેટીની વાર છે ત્યાં ધૂળેટી રમીને આવ્યા બે વિરાદિત્ય તે શું કર્યું અહીંયા આવી ગયા છીએ અમે જો દિવ્યાએ યુપીની સાડી પહેરી છે અમે જઈએ છીએ ઢોસો ખાવા મસ્ત ભૂખ લાગી છે અત્યારે જબરદસ્ત વિરાદિત્ય આપણે શું ખાવા જવાનું છે કેતો શું ખાવા જવાનું છે આપણે શું ખાવા જવાનું છે ઢોસો ખાવા હમણાં ત્યાં જઈને પાછું હું છે ને
બતાડીશ બધું. ઓકે વિરાદિત્ય તને કોને કલર કરી દીધો તો એ કયા મામાએ મીતુ મામાએ ઠીક અહીં જો તો બહુ થઈ જાય આમ જો ફોટો પાડે પાપા ફોટો પાડે દાંત કાઢતો. દાંત કાઢ. કે ઢોસો ખાવા આવ્યો એમ બોલ હેલો ગાઈસ કે ઈનો ખવાયો એક છે એક. ઢોસો ખાવા આવી ગયા છીએ અમે શરદમાં. એ લઈ ગયો ને ચીઝી પેપર મારો પિઝા અને પપ્પાને બેયને એક ઢોસામાં 2 જણા ખાઈશ હું 34 વર્ષનો છું ને પપ્પા તમે? પપ્પા 70 વર્ષના હું છું. પહેલી વાર અમે એક ડિશમાં જમીએ એટલા વર્ષમાં. તારે રહેતા નહીં ને એટલે